પારડીના ખડકીમાં અસ્થિર મગજના યુવકનો આતંક 108 એમ્બ્યુલન્સના ચારે ટાયર ચપ્પુથી ફાડી નાખી કાચ પણ તોડ્યો. અસ્થિર મગજના યુવકની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગ્રામ પંચાયત કચેરીના પટાંગણમાં પાર્ક કરેલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને એક અસ્થિર મગજના યુવકે નિશાન બનાવી મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગત રાત્રે આ યુવકે એમ્બ્યુલન્સ નંબર GJ15GA0272 ને નુકસાન પહોંચાડ્યું છે. ગત રાત્રે એમ્બ્યુલન્સના ચારે ટાયરોમાં ચપ્પુ જેવા તીક્ષ્ણ સાધન ઘુસાડી પંચર કરી દીધા હતા તેમજ ડ્રાઇવિંગ સાઇડનો કાચ પણ તોડી નાખ્યો હતો. સવારે ઘટનાની જાણ થતાં સ્ટાફે પંચાયતના સીસીટીવી કેમેરા ચેક કર્યા જેમાં યુવકની કરતૂત કેદ થઈ ગઈ હતી. આ અંગે પારડી પોલીસને જાણ કરાતા પોલીસે ફૂટેજના આધારે યુવકની ઓળખ કરી આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ યુવક અગાઉ પણ લોકોને પથ્થર મારી ઈજા પહોંચાડી ચૂક્યો છે. આ તોડફોડના કારણે આજે ખડકી વિસ્તારમાં 108ની ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ ગઈ હતી જેથી ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.